જય શ્રી કૃષ્ણ મિત્રો, આ પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસની દિવ્ય કથામાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 14, મૃગલા મૃગલીની વાર્તા. આ પવિત્ર અને ચમત્કારિક કથા ભગવાન પૂર્ણ પુરુષોત્તમની અપરંપાર દયા અને ભક્તિની મહિમા દર્શાવતી અદ્ભુત ગાથા છે. આ વાર્તામાં મૃગલા અને મૃગલી બે નિર્દોષ જીવાત્માઓની વાત આવે છે, જેમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી પોતાના જીવનમાં એક અદ્ભુત પરિવર્તનનો અનુભવ કરે છે. તેના હૃદયમાં રહેલી નિર્મળતા, ભક્તિ અને પૂર્વજન્મના સત્કર્મોથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમનું મનુષ્ય જીવન અમૂલ્ય વરદાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્ય જન્મ ખૂબ જ દુર્લભ છે. ભગવાનની કૃપા અને સારા કર્મોથી જ આ જન્મ પ્રાપ્ત થાય છે. મૃગલા મૃગલીની વાર્તા આપણને શીખવે છે કે ભક્તિ, દયા, સત્કર્મ અને ભગવાન પરના અખંડ વિશ્વાસ આત્માને ઉન્નતિના માર્ગ પર લઈ જાય છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતાના ભક્તને યોગ્ય સમયે એવી કૃપા આપે છે કે જીવનનું અંધકાર પણ પ્રકાશમાં ફેલાઈ જાય છે. આ દિવ્ય કથામાં આપણે ભગવાનની કરુણા, જીવદયા અને ભક્તિના ચમત્કારિક ફળનો અનુભવ કરીશું. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરીને અને ભક્તિભાવથી ભરપૂર થઈને શરૂ કરીએ આજની આ પવિત્ર અને પ્રેરણાદાયી કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અધ્યાય 14, પાવનધારા 14મી, મૃગલા મૃગલીની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થતાં જ શ્રદ્ધાળુ નરનારીના ટોળા નદીએ નાહવા જવા લાગ્યા. કાંઠાગોરની વાર્તા સાંભળી યથાશક્તિ દાન દક્ષિણા આપે, દેવદર્શન કરે. નદીની પાસે ગીચ ઝાડી હતી. ઝાડીમાં એક મૃગલો અને એક મૃગલી રહે. પ્રાણી હોવા છતાં બંને ઘણા સંતોષી જીવ. એક દિવસની વાત છે. ઝાડી પાસે સ્ત્રીઓ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે. આ વાર્તા મૃગલા મૃગલીએ સાંભળી પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા જાણી બંને વિચાર કરવા લાગ્યા. આવું સુંદર ફળ મળતું હોય તો આપણે પણ વ્રત કરીએ. પરંતુ એક મુશ્કેલી હતી. નદીએ નાહવા જવું કઈ રીતે જાય તો ડર લાગે. બંને મૂંઝાયા. નાહવા વગર વ્રત કરાય નહીં, અને વ્રત ન કરે તો ફળ મળે નહીં. બિચારા મૂંગા પ્રાણી તો રડવા જેવા થઈ ગયા. ખૂબ વિચારના અંતે એક યુક્તિ સૂજી. ઝાડી પાસે નાહવા આવનારની સગવડતા માટે એક પાટ ગોઠવાઈ હતી. વ્રત કરનાર ત્યાં આવીને વસ્ત્ર બદલતા, ભીના વસ્ત્ર ત્યાં નીચવતા અને મૃગલો મૃગલી તો પાટ નીચે ઊભા રહી ગયા. તિરાડમાંથી ભીના વસ્ત્રોનું પાણી તેના શરીર પર પડે. બંને જાણે નદીમાં સ્નાન કરી રહ્યા છે એમ માનીને પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરતા જાય. વળી વ્રત કરનાર નરનારીઓને ત્યાં આગળ બેસીને એક બ્રાહ્મણ કથા વાર્તા સંભળાવતો. મૃગ અને મૃગલી એક ચિત્તે આ કથા વાર્તા કાન સરવા કરીને સાંભળતા. કથામાં એવી વાત આવી કે પુરુષોત્તમ વ્રત કરનાર વ્રતીને યથાશક્તિ દાન કરવું, કારણ કે આ માસમાં જે કોઈ દાન કરે છે તેનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. મૃગ અને મૃગલીએ તમામ વ્રતીને યથાશક્તિ દાન કરતા જોયા. કોઈ પૈસાનું દાન કરે, કોઈ અન્નદાન કરે, કોઈ વસ્ત્ર દાન કરે. મૃગલા મૃગલીને પણ દાન કરવાની ઈચ્છા થઈ, પણ દાન કરવું શેનું? પાસે અન્ન ન હોય, વસ્ત્ર નહોતા, પાય કે પૈસા નહીં, હીરા કે મોતી નહીં, સોનું કે રૂપું નહીં. વળી પાછા બિચારા મૂંગા પ્રાણી મૂંઝાયા. આખરે મૃગલી બોલી, હે નાથ, મને એક વાત સૂજે છે. આપણે રહ્યા મૂંગા પ્રાણી, આપણી પાસે દાન કરવા જેવું બીજું તો શું હોય? પણ આપણે ઘાસનું દાન કરીએ. આટલામાંથી લીલું લીલું ઘાસ તોડી લાવીને અને કોઈ એક ગાયને ખવડાવીએ. આમ પણ ગાય તો સૌની માતા છે, એને ઘાસ ખવડાવે એને પુણ્ય મળે જ. વળી કથામાં આવ્યું છે કે યથાશક્તિ દાન કરવું. મૃગલાને પણ આ વાત યોગ્ય લાગી. બંને આસપાસમાંથી લીલું ઘણું ઘાસ તોડીને લાવ્યા અને એક માંદલી ગાયને ખવડાવવા લાગ્યા. એ ગાય ઘણી ભૂખી હતી, ઊભી પણ થઈ શકે તેમ ન હતી. લીલુંછમ ઘાસ મળવાથી એનામાં શક્તિ આવી અને મૃગલા મૃગલી પર ઘણી ખુશ થઈ. ગાયે નક્કી કર્યું કે ઘણી મહેનતથી પોતાના માટે લીલુંછમ ઘાસ તોડી લાવતા આ મૃગલા મૃગલીને ઉપકારોનો બદલો વળે એવો માર્ગ તો ચીંધવો જ જોઈએ. એક દિવસની વાત છે. મૃગલો મૃગલી ઘાસ તોડીને ગાયને ખવડાવવા લાગ્યા. ત્યારે ગાયને વાચા ફૂટી અને એ કહેવા લાગી, હે મૃગલા મૃગલી, મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે અબોલા પ્રાણી હોવા છતાં ભગવાન પુરુષોત્તમ એવો છો.
ધર્મ ધ્યાન કરો છો તેનું ફળ તમને મળશે. આ અવતારમાં તમને માનવ અવતાર મળી જશે, પરંતુ એ અવતાર મેળવવા માટે તમારે મારી એક વાત માનવી પડશે. પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસની રાતે સ્વયં પુરુષોત્તમ પ્રભુ કાલદડાના વૃક્ષ નીચે પ્રગટ થાય છે. એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પુરુષોત્તમ પ્રભુ તમને બંનેને મૃગમાંથી મનુષ્ય બનાવી દેશે. તમે સુખેથી આખું જિંદગી ભક્તિ અને ભજન કરી શકશો. ગાયની બોલતી સાંભળી મૃગલી અચંબામાં પડી ગયા. હર્ષના કારણે એમના આંખોમાં ઝળઝળિયા આવી ગયા, કારણ કે મૃગમાંથી મનુષ્ય થવાનો માર્ગ મળ્યો હતો. બંનેએ ગાયને મસ્તક નમાવ્યું અને પૂછવા લાગ્યા કે અમારે ગળે ફાંસો કઈ રીતે ખાવો. ગાય જઈને એક દોરડું લઈ આવી. એ દોરડું મૃગલીને આપ્યું અને કહ્યું કે આનાથી ગળે ફાંસો ખાજો. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસની સાંજ પડી. મૃગલો અને મૃગલી દોરડું લઈને કાલદડાના વૃક્ષ નીચે ગયા અને ક્યારે રાત પડે, ક્યારે પ્રભુના દર્શન થાય એની રાહ જોવા લાગ્યા. મનુષ્ય અવતાર મળશે એવી આશાથી બંને હૃદયથી થનગનાટ કરતા હતા. એમ કરતા રાત પડી. ભગવાન પુરુષોત્તમ બટુક સ્વરૂપે પ્રગટ થયા. ચારે બાજુ પ્રકાશ છવાઈ ગયો. મૃગલાએ તરત જ વૃક્ષ સાથે દોરડું બાંધી ગાળિયો પોતાના ગળામાં નાખ્યો. બીજા છેડામાં ગાળિયો મૃગલીએ પોતાના ગળામાં નાખ્યો. જરાક આંચકો મારે એટલી જ વાર હતી, પરંતુ ત્યાં તો ભગવાન પુરુષોત્તમ દોડી આવ્યા અને પૂછવા લાગ્યા, આ શું કરી રહ્યા છો? આત્મહત્યા તો ઘોર પાપ છે. હું તમારું દુઃખ દૂર કરવા માટે જ આવ્યો છું. તમને બંનેને મનુષ્ય અવતાર મળશે. તમે સુખેથી મને ભજી શકશો. આમ કહીને ભગવાને બંને પર અમૃતના છાંટા નાખ્યા તો મૃગલો પુરુષ બની ગયો અને મૃગલી સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. આ પુરુષોત્તમ વ્રતનો પુણ્ય પ્રભાવ હતો. બંને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા અને હર્ષાસુથી પ્રભુના ચરણ પકડવા લાગ્યા. ત્યારે ભગવાનને બંનેના મસ્તક પર હાથ મૂકતા કહ્યું, હે ભક્તો, પશુ દેહ હોવા છતાં તમે પૂર્ણ શ્રદ્ધાથી મારું વ્રત કર્યું, માટે તમારો મારી સાથે વૈકુંઠમાં વાસ થશે. એટલામાં એક વિમાન આવ્યું. ભગવાનને પહેલા પોતાના ભક્તોને બેસાડ્યા, પછી પોતે બેઠા. આમ વ્રતના પ્રભાવે કરેલી મૃગલીને મનુષ્ય અવતાર મળ્યો. એટલું જ નહીં, સદેહ વૈકુંઠ ધામ મળ્યું. જાણીને સૌ વ્રત કરે કે અજાણે થાય, ફળ તેનું અધિક મળે. પુરુષોત્તમ પ્રસન્ન થાય. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે મૃગલીને ફળ્યા, તેવા તમારું વ્રત કરનાર, આ વાર્તા સાંભળનાર સર્વને ફળજો.